હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે થોડું ઇંગ્લિશ થઈ ગયું, એનું ટેન્શન નહીં. અને વ્લોગ ગમે તો લાઈક કરજો. પણ પહેલાં હું તમને એ કહું કે અમે લોકો જઈએ છીએ દ્વારકા. હું ને મારા મિત્રો છે, આપણા ભાઈબંધો છે. આપણી પાછળ હું તમને બતાવીશ. ગિરીશભાઈ છે, રાહુલભાઈ છે, મેહુલભાઈ ને જયેશભાઈ, બધા અમે નીકળે છે. અને અત્યારે એક ફ્રેન્ડ આવે છે, તો થોડું કામ પતાવીને નીકળીએ. અને અહીંયા દુકાન છે તો ચા પી લઈએ થોડી, અને પાન પડીકી એવું લઈ લઈએ. આપણે તો તમને ખબર જ છે, ખાતા નહીં. અને અત્યારે અમે લોકો ઊભા છે બોચાસણ ટોલ નાકા આગળ. તો એક ભાઈ આવે છે, અમારે થોડું કામ છે એટલે, અને ફરી પાછા આવે નીકળીએ. તો કંઈ નહીં, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. બ્લોગ ગમે તો લાઈક કરતા રહેજો અને કમેન્ટ કરતા રહેજો. જય દ્વારકાધીશ. તો ચાલો કન્ટિન્યુ. તો છે ને મિત્રો, પાછળ તમે જોઈ રહ્યા છો એ શોપ છે. અને આપણા જે મિત્રો છે અત્યારે પાન પડકી ને ચોકલેટ ને એવું કંઈક લે છે. તો આપણા રાહુલભાઈ શું લેવાનું તમારે? ચિંગમ. વાહ, મને વોમિટ થાય એવું છે એમાં. એવું? ગાડીમાં વોમિટ થઈ જવો પ્રોબ્લેમ છે ને. ચિંગમ કહો તો ખાટી મીઠી પૂરી. ઓકે લઈ લો. તો ચાલો, રાહુલભાઈ છે આપણા ચિંગમ લઈને સિંગમ બળવાના તૈયારી કરે છે, કારણ કે એમને થોડુંક એ થઈ જાય છે એટલે. ઓકે ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો, અમે લોકો સાયલા પહોંચી ગયા છે અને 150 કે 160 કિલોમીટર કપાઈ ગયું છે. અને ચા પીવા ઊભા છે અહીંયા આગળ, ને બધા ચા પીવે છે. સારી છે ચા? વાહ, સારી ચા છે. ફ્રીમાં પ્રમોશન આપણા રાહુલભાઈ કરશે. આપણે ચોટીલા જતા પેલા સાયલા આગળ થોડું બ્રિજ ઉપર ચડતો અને સ્ટોલ ચા પીવાનું બોલતા બે ઓફિસ છે તો મારા તો ફટાફટ પહોંચી જજો. સબસ્ક્રાઇબ કરી લેજો, સબસ્ક્રાઇબ. ભાઈ ચાલુમાં નાસ્તો પણ આવી ગયો ને નાસ્તો પણ કરે. નાસ્તામાં શું છે રાહુલભાઈ? બિસ્કિટ છે, ક્રેક જેક. રાહુલભાઈ ના ફેવરેટ બિસ્કિટ છે મોનેકો, અને જયેશભાઈ ના ફેવરેટ છે ક્રેક જેક, અને ગિરીશભાઈ ની વેફર છે ક્રીમ ઓનિયન, અને મેહુલભાઈ ની છે ક્રીમ ઓનિયન. ને આપણું તો કઈ લાયર નહીં આવે, એટલે આ બધું ભેગું કરીને આપણે ધડાધડ ખાઈ લઈએ. ના, આપણે બધું ભેગું થઈને ખાવાનું. ભેગું આ બધું મારું ફેવરેટ છે, એટલે બધું હું ખાઈશ. ભાઈ નાસ્તો થઈ ગયો છે મસ્ત, એટલે કે વેફર ને બિસ્કિટ ને બધું, અને ચા પણ મસ્ત થઈ ગઈ છે. અને વાગ્યા છે અત્યારે 11:30, અને હવે નીકળીશું પાછા. એટલે જોઈએ આગળ ચોટીલા આવે છે તો હજુ કેવું કે ચોટીલા થોડોક આરામ કરીશું 5-10 મિનિટ, ને પછી આપણે નીકળીશું આગળ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી મિત્રો, આપણે ચોટીલા પહોંચી ગયા છે અને વાગ્યા છે અત્યારે કમ્પ્લીટ 12. અને આપણા મેહુલભાઈનો બર્થડે છે, તો બર્થડે આપણે વિશ કરી દઈશું. અને તમે પણ કોમેન્ટમાં બર્થડે વિશ કરી દો. મેહુલભાઈ હેપી બર્થડે. થેન્ક યુ સો મચ મેહુલભાઈ. હેપી બર્થડે. આપણા મેહુલભાઈનો બર્થડે છે, તો કોમેન્ટમાં તમે પણ વિશ કરી દો. અને જયેશભાઈ શું કહે? જયેશભાઈ ચાલો, તમને પણ દ્વારકાધીશના દર્શન કરાવીશ. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બરાબર છે? તો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો, અમે લોકો છે ને રાજકોટ જે સિટી છે એ ક્રોસ કરી લીધું છે, અને અમે લોકો ગોઠિયા ખાવા બેઠા છે. એટલે કે નાસ્તો કરવા જઈએ છીએ અત્યારે. નાસ્તો કરી લઈએ અને ભાઈ પાછા આગળ એડી આપણે ગિરીશભાઈને બધા પહોંચે છે શોપ પર. આપણા રાહુલભાઈ આપણી જોડે આવે છે. શું કે રાહુલભાઈ? મને તો ઊંઘ આવા ગોઠિયા ખાવા નહીં, તમે ખાઈ લે. હાડો ભૂખ લાગી છે એટલે હાડો ફટાફટ અમે ગોઠિયા ખાઈ લઈએ અને બહાર નીકળીએ. તો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો છે ને, ગોઠિયાનો ઓર્ડર આપી દીધો હોય આપણે, ને લાઈવ ગોઠિયા આવે છે. આ બધા અત્યારે છે ને વેટિંગમાં છે, રાહ જોઈને બેઠા છે ગોઠિયાની. હા ભાઈનું ચાલુ છે કંઈક. તો નાસ્તો કરીને બહાર આગળ નીકળીએ, બરાબર? થોડું ઘણું આવી ગયું. ગોઠિયા આવી ગયા ભાઈ, અમારા ગોઠિયા આવી ગયા. તો ફાઇનલી મિત્રો, મસ્ત ગરમ ગોઠિયા આવી ગયા છે, અને આ લોકોએ ટેસ્ટ ચાલુ કરી દીધો. કેવા લાગ્યા ભાઈ ગોઠિયા? એક નંબર. એક નંબર.
રાહુલભાઈ તમારું શું કેવું? ચટણી કેણી હોય વિચાર કરો. એ બધો વિચાર ના કરવાનો હોય, ફટાફટ ખાઈ લેવાનું અને નહીં કરવાનું આપણે. ફાઇનલી છે ને અમે લોકો પહોંચવા આવ્યા છે કોયલા ડુંગર. હરસિદ્ધિ માતાજીના મંદિરે જઈએ છીએ દર્શન કરવા માટે. અને સવારના વાગ્યા છે કેટલા વાગ્યા? 5 વાગી ગયા. 5 અમે લોકો ત્યાં જઈશું, પછી નાહી ધોઈને ફ્રેશ થઈ અને માતાજીના દર્શન કરવા જઈશું. અને દર્શન કરીને પછી જઈશું અમે લોકો દ્વારકા. વિડીયોમાં તમારે રહેવાનું કન્ટિન્યુ. ને હવે બધા ઊંઘીને ઉઠ્યા ને હું જરી કે ઊંઘ્યો નહીં, કારણ કે મને ઊંઘ નહીં આવી. કાકા જે કે જરી કે ગમે નહીં. આ ભીમો છે ને કન્ટિન્યુ ગાડી ડ્રાઇવિંગ કરતો હતો, એને થોડો જોકો આવી જતો પણ એટલે હું તો સાચો હતો એટલે મારે સાચવું પડે થોડું. આની તો વાત જ નથી. મારે તો ઊંઘવા જોવે બીમાર કીધું ઊંઘી ગયો તો નીકળ્યા તારનો અભી ઉઠ્યો અને હવે બે થોડુંક ઊંઘતા હતા અને હું બેસી ગયો વાર. ખોટી ફાકા જે કે નહીં કરવાની. કેવું જાગવું પડે. હવે માતાજીએ પકડાઈ કરી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમારે માતાજીના દર્શન કરો. કન્ટિન્યુ. તો ફેમિલી વાગ્યા છે અત્યારે 5:30 અને અમે લોકો પહોંચી ગયા છે હરસિદ્ધિ માતાજીના મંદિરે. જેમ મેં તમને પહેલાં કીધું કે કોયલા ડુંગર આપણે જવાનું હતું, પણ એમાં થયું છે એવું કે મંદિર અત્યારે બંધ છે. તો અમે લોકો આવ્યા છે પાછળના એરિયામાં જે મહાદેવનું મંદિર છે ત્યાં આગળ બેઠા બધા. મેં મેહુલભાઈ ને જયેશભાઈ બધા બેઠા છે. અને આ દરિયો છે પણ દેખાય નહીં તમને, કદાચ અવાજ આવતો હશે પાણીનો. એટલે અહીં આગળ બેઠા છે. મંદિર ખુલે એટલે પછી જઈએ દર્શન કરવા, અને દર્શન કરીને પાછા અમે નીકળીશું દ્વારકા જવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ. ભાઈ ગાડી આપણી અહીંયા પાર્કિંગ કરી છે ને અમે લોકો જઈએ છીએ આ દરિયાના કિનારે. તમે દરિયો જોઈ રહ્યા છો. અને ચાલતા ત્યાં આગળ જઈએ છીએ. બસ વ્યૂઝ જોવા જઈએ છીએ અને વ્યૂઝ છે ને એક નંબર દેખાય, એક નંબર એમ. વાત મસ્ત હવાર થઈ ગયું ને હવારના વાગી ગયા છે લગભગ 7 વાગી ગયા. મંદિર પણ ખુલી ગયું છે તો ત્યાં આગળ દર્શન કરવા પણ જવાનું છે આપણે. અને વ્યૂઝની વાત કરીએ ને એક નંબર લોકેશન, એક નંબર. તમે જુઓ, હા સાચું બોલો કેવું લાગ્યું, સાચું બોલો, કોમેન્ટ કરી દેજો તમને વ્યૂઝ કેવું લાગ્યો. જુઓ છે ને આ જે લોકેશન છે ને એ આપણે હરસિદ્ધિ માતાજીનું મંદિર છે ને કોયલા ડુંગર એની પાછળની સાઈડ આવેલું છે. ત્યાં આગળ તમે જઈ શકો છો અને આ વ્યૂઝનો એન્જોય કરી શકો છો. ભાઈ મારો ભાઈ છે ને અત્યારે નાહવા બેસી ગયો છે, પાણી જોઈને ગોંડો થઈ ગયો. જો છે ને ગોંડો થઈ ગયો, નાહવા બેસી ગયો પાણી જોઈને છે. અને આ એવા લોકો છે ને બધા ત્યાં આગળ બેઠા છે, ફોટોશૂટ કરા છે. તો ફાઇનલી મિત્રો છે ને અમે લોકો નાહી ધોઈને થઈ ગયા છે તૈયાર. અને આપણે નાહવાનું હતું જે મેં તમને પહેલાં આ જે દરિયાનું વ્યૂઝ બતાવ્યો તો ત્યાં આગળ જ નહીં કાઢ્યું, કારણ કે આપણો ટાઈમ ત્યાં આગળ થઈ ગયો હતો. અને બીજી વાત કે આપણે મંદિરે જઈને હરસિદ્ધિ માતાએ જઈને દર્શન કરીને આપણે નીકળીશું પાછા દ્વારકા જવા માટે. અને વ્લોગ થોડો થઈ જાય છે લોબો, એટલે વ્લોગને આપી દઈશું આપણે અત્યારે એન્ડ. અને આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. મળીશું આવતા એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.